નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ગામમાં નિયમિત પીવાના પાણીનો પુરવઠો મળતો નથી, જેના કારણે મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત તમામ લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે પાણી આવે છે ત્યારે પણ તે ખારું હોવાથી પીવા યોગ્ય રહેતું નથી. પરિણામે લોકોને પીવાના પાણી માટે અન્ય સ્થળોએ જવું પડે છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સ્વચ્છ અને નિયમિત પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સમયસર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલનના માર્ગે આગળ વધશે. હવે સ્થાનિક તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લઈ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ગામ મોરવાડા. જ્યારે મારા પિતાશ્રી સ્વર્ગીય ઠાકરસિંહ ધુરા નામે ટીડી રામાણી નામે ઓળખાતા, જે પાણી પૂરતાના લાઇનમેન હતા, એના પછી કારકુન ક્લાર્ક બન્યા. અને રોણી ગામમાં એક બોર હતો. એ બોર ઉપરથી 14 ગામમાં પાણી પૂરું પાડતા મારા પિતાજી ટીડી રામાણી. અને આજે પોતાને જ્યાં તમે 16 વર્ષ ત્યાં એક્સપાયર થઈ ગયા. આજે મારા વાહની અંદર મેઘાણી વાસમાં, બીજા રામાણી વાસમાં, અમારા ઠાકોર સમાજના વાસ 5 છે. એમાં લગભગ પાણી કોઈને પૂરું મળતું નથી. એમાં છેલ્લા મારા ઘરે 13 વર્ષથી પાણી મને બિલકુલ મળ્યું જ નથી. જ્યારે મારા પિતાજી જીવતા હતા એ સમયે પાણી આ કને સંપૂર્ણ પૂરું પડતું હતું. આખા ગામમાં 14 ગામ, રોણી, કટાવ, ગરામડી, વાલપુરા, મોરવાડા, વાઘપુરા, સોનેત, દુધોસાણ, મહાલી, માધપુરા, આ એક બોર ઉપરથી 14 ગામને પાણી પૂરું પાડતા હતા. આજે એક જ બોર, આ કટાવ બૂથ ઉપર 2 બોર છે. આ ગામની અંદર પૂરું પાણી કોઈને મળતું નથી. અને અમારા પોતાને ઘરે છેલ્લા 13 વર્ષથી આ લાઈન રાખીને 2005 એ સમયે લાઈન રાખે એના સમય પછી પાણી મળ્યું જ નથી. હવે વારંવાર સરપંચીને રજૂઆત કરી, સભ્યને રજૂઆત કરી, ગામના અમારા મોટા મોટા વડીલોને રજૂઆત કરી કે આ તમને પાણી આવશે, પણ અમારે કોઈ ધ્યાનમાં લીધું નહીં. અમારી તંત્રને વિનંતી છે કે અમારા ઘર સુધી પાણી પહોંચાડે અને ગામના વડીલો સાથ સહકારથી ઘણી નમ્ર વિનંતી કરવાનો કે અમારે બધાને પાણી સારી રીતે આપે. અમારે બીજું કંઈ લાંબુ કહેવું નથી તંત્રને. બસ આટલી મારી વિનંતી છે. બધાને પાણીની જરૂર છે. ગમે તે કરીને મારું પાણી ગામમાં પૂરું કરે. જો આ મેઘાણી વાસ છે, મોરાડા ગામ જે કાંડી સરપંચ, કાંડી એરસી સરપંચ, વાઘા હાડોળ સરપંચ, આ 2 સરપંચનો મેડલો છે. ભલે ક્ષેત્રમાં રહે છે વસ્તી, પણ ગામમાં રહે એને પાણી નથી મળતું. અને ખાસા ટાઈમથી પાણી નથી મળતું. 900 થી 1000 રૂપિયા ટેન્કરના લે છે, બરાબર. આ 4 મહિનાથી તો પાણી આવતું જ નથી. 4 મહિનાથી તો. અને ફૂલ ઉનાળો છે. એકેય મંદિરે પાણી 5 લીટર પાણી હાથ પગ ધોવા નથી. અગરબત્તીને દીવા કરે છે એ. મેં તો રજૂઆત ઘણીએ કરી છે ને હાથ થોકેટ માર્યા છે મેં એ શોખમાં. ઠાકરથી ધુરા જીવતા પાણી ભાળ્યું હતું એક ધારું, ત્યારનું પાણી ભાળ્યું નથી. આટલો મેડલો મોટો છે તોય હાલબા ક્યાંથી તમે પાણી લઈને પીવો છો? પાણી ટંકરે રેડામાં કોઈને અહીંયા આવે ના આવે અહીંયાથી લાવીને પીયા. અત્યારે ટાંકો મારું ઠાલું પડ્યું ને 4 ઠાલા પડ્યા છે. અમારે જ્યાં બોર છે ને અમે પીએમ બોરની તકલીફ ચાલુ કરી. પાણીની તકલીફ છે 100%. અમારે આ વાહમાં આ 2 સરપંચના મેડલામાં પાણીની તકલીફ લગભગ 20 વર્ષથી અડે છે. કોઈ ધ્યાન ધરતા નથી. સાચી ધ્યાન નથી ધરતા. મને ખાડા ખોદીને બેઠો તો હું તો સીમાઈટી ગામની મને ખાડા બુરાયા હતા. એટલે પણ પાણી પીવા મો પછી ક્ષેત્રમાં લબાસા લઈને દાતો રહ્યો. શું નામ છે આપણું બા? ધના સૌથી. તંત્રને તમે શું કહેવા માંગો? પાણી જુએ અમારે પીવા માટે, પાણી જુએ અમારે. કાંઈ ક્યાં ક્ષેત્ર પલાળવા નહીં. પાણી છોડે, ચોથે દાડે છોડે, કલાક પાણી નથી આવતો, બરોબર. અને ચોથે દાડે આવે એ ખારું પાણી છોડે છે. તમે પીવા લાયક છે નહીં. તમે બધાને શું કરવાનું? પાણીનું પૂરું પડતું નથી. વસ્તી ત્રાસ વીતે છે. ઢોરોને ત્રાસ વીતે છે. અહીં અમારી વિનંતી, તમે એટલું મહેરબાની કરીને પાણી બીજે દાડે છોડવાનું કરજો. અને મેઠો પાણી પાડી પાડીને ખાતી મોટો વિચાર કરજો. સકલા લખાયેલા પાણી નથી આવતું. નાળે દુકાળ ઓલી છે એમાં રહી ને નેચાળ. અને આવે તો ખારું આવે. છોડનારો એવો તો બધું પાણી મેળતો હોત હોય. કેવું છે મારે પાણી જ નથી છોડતો વાહમાં. આખા ગામમાં આવે છે ઇંગ્લિશ ચડે, અમારા વાહમાં પાણી ના ચડે.
નથી છોડતા ઈ રહી. વાડામાં 10 વર્ષથી તકલીફ છે પાણીની, અને પાણી આવે ખરું, ચોથે પાંચમે દાડે 1 કલાક માટે પાણી આવે, અને પાણી એકદમ ખારું વખ આવે મીઠા જેવું. શું કરવાનું? નાના છોકરાને ઝાડા થાય આ પાણી પી પી. પાણી નહીં આવતું તમારે? પાણી તો હાથ 4-5 દાડા થી આવતો, આજ થોડોક આવ્યો. તો હાલ પાણી પીવાનું ક્યાંથી લાવો તમે? પીવાની અત્યારે ચાલુ કર્યું તો હમ. થોડું આવ્યો હતો. નકર પછી ટંકર મંગાવો પૈસે હોય તો. સરપંચ હાભરા તારે ને સરપંચ ને એમ કહે કે તમે પોપટ પાડો, તમે પોપટ એમ કે સરપંચ પાડો દાવ, પૈસા ખર્ચીને દઈ દે, પણ પાણી આવતું નહીં. કંઠ મેટલું આવી તો પાણી તો આલવું જોઈએ ને, પૈસા તમે 5,000 રૂપિયા 5,000 રૂપિયા ખાઈ જાય, પણ પાણી અમને પીવાનું આવતું નહીં. તો પાણી વગર અમારે રહું છે, નાવું છે, ધોવું છે, સિર્ફ નાવાનું ને ધોવાનું અમારે. આટલા વર્ષ થઈ ગયા પણ આમાં પાણી આવતું નહીં. સાહેબ, મારું નામ ભગવાનભાઈ છે, મોરવાડાના રહેવાસી છું. 3 વર્ષથી પાણી પીવા નથી મળતું, માલને પીવા નથી મળતું. પછી 1200 રૂપિયા ટેન્કર આવે તો ખારું પાણી લઈને આવે છે. હવે એ પાણી અમારે નાવું કે પીવું કે શું કરવું? આમ એક તલાવમાં પાણી છે, એ તલાવમાં પાણી કેનાલનું આવે તો એમાં પીવા કે ના પાણી ગંધમાં રહે છે. 1 કિલોમીટર છેટું જવું પડે છે નાવા માટે. પાણી ભરવા ગાડવો લઈને જા તો એમાં કેનાલનું પાણી પડ્યું છે, એમાંથી પાણી લાવવા. હમણાં કેનાલ બંધ હતી, જ માલે તરસી મરી જાય છે. 3 વર્ષથી બિલકુલ પાણી સાહેબ આવતું નથી. પાણી ગતું આવતું નથી, શું કરવાનું અમારે કહો? વતાવીને નાવા ધોવા ના ધોવે, ઢોરા પાવા ધોવે, પીવાનું પાણી નહીં મળતું. વેચાતું રેડા ઉતારે 6 મહિનાથી પાણી નથી. રાયસાન પૂરો પાણી ના મેળો તમે કરો છો, રાતા છે ને પાણી વાળો કહો. મહેમાન આવે તો પાણી ચીતાડવાનું અમારે. પાણી આવે તો ન્યા રાખે નહીં ભાઈ. 8 નંબર તવ્ય બોલો. પાણી નહીં આવતું સાહેબ, શું કરવાનું કહો? આ તકલીફ કેટલા દાડા વેઠવાની અમારે? કામ કરવા, પાણી ઉપાડવા, શું કરવાનું કહેતું? 10 દાડા થાય, 15 દાડે પાણી ના આવે એટલે કરવાનું શું? બોલ બધી ખારું વખત પાણી, એક વાર ખારું ને એક વાર મોણું. અને આમાં નથી આવતું ખારું કારક તો આ અમે 10 દાડાથી જો ક્ષેત્રમાંથી પાણી ઉપાડો. ખારું નથી આવતું તો નાવા ધોવા તો થાય. કરવાનું ખારું હોય તો મીઠું પાણી અમે ક્ષેત્રમાંથી એક ગૌ બબે ગૌ અમે ક્ષેત્ર પાણી ભરવા દો. અને આ છોકરા પાછા લાઈને બાપડા આખો એવા ખારા પાણી પી પીને અમે આમ પાણી અહીં પાવા હરો ખારું પાણી. હા, કરવાનું શું? અને છોકરા માદા થાય નોખો, અમે માદા થો. હા, 15 દાડા પાણી ના આવે. પાણી ઉનાળાનું પીવું શું, માલને શું પાવું, છોકરાને શું પાવું, નાવું શું, ધોવું શું કરવું કહો? કેટલા દિવસથી પાણીની સમસ્યા 15 દાડા છે, 20 દાડા છે, પણ 15 તો પાકા છે. પીવાનું પાણી જ નહીં આવતું તમારે? પીવા ક્યાં આવે છે પાણી? આ તો બધા કોઈ ચમચમ કરે પાણીની કઈ ખબર તો તમે ક્યાંથી લઈને પાણી પીવો છો? પાણી તો આવે છે આ 4 રસ્તેથી લાઈન આમ લાખેલ છે, પણ પાણી આવ્યા વગર શું પીએ? હાલ તમે ક્યાંથી લઈને પાણી પીવો? હાલ તો આ ટંકર મંગાવ્યું છે. ટેન્કર રૂપિયા 1000 આલ્યા ટંકરના પાણી પીવા માટે. તમારું નામ? મારું નામ ખેમો. ગામમાં મારું નામ ખેરીબેન ગોવિંદભાઈ. અમારા ગામમાં પાણી કઈ આવતું છે નહીં. પાણી વગર અમારે ઘર બનાવવું કેવી રીતે ઘર બનાવવું? પીવાનું પણ પાણી નહીં મળતું. ધોરણ શું પાવું? માલ ને પીવાનું પાણી અમારે પીવાનું નથી તો માલ ને ક્યાંથી લાવવું? 2-3 મહિનાથી પણ 6 મહિના કહો તો હા પાણી જ આવતું જ નથી. અમે ઉપાડીને લાવવા આજુબાજુથી ક્ષેત્રમથી લાવવા, ગમે ત્યાંથી ગમે ત્યાં ચાહે મળે અહીંયાથી ઉપાડીને લાવવા પાણી પીવાનું. પાણી મળતું જ નથી પીવા માટે બિલકુલ. ગામમાં પાણી પોકતું જ નથી. બોલો. પાણી નથી અમારે, છાંટોય આવતો નથી. અમે નાવા ધોવા પીવા કે નાવા ધોવા ખારું તેજ પાણી અમારે ટંકર આવે એ ખારું તેજ પાણી આવે છે. અમારે કરવું શું? ક્યાં જવું? છોકરાને નવારવા ધોવારવા પીવું કે ના પીવું શું કરે કહો? આ ઠાલા પડ્યા તારી પાણી છે ને પીવા જ પાણી મળતું હવે અમારે ક્યાં જવું કહો? વગર પાણી જવું ક્યાં? ટેન્કર વાળા 1200 રૂપિયા નથી આવતા. આ છે 1200 રૂપિયા ખારા પાણી ભરીને લાવે છે. 1200 ભરીને આવે એ ખારું પાણી, શું કરવાનું? કેટલા સમયથી પાણીની તકલીફ છે? 3 વર્ષ. 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી પાણી નથી આવતું. હેડો વતાડો, ખાડામાં વતાડો લ્યો. એ ખાડામાં આટલો આવો ભરલ પડ્યો છે.
વગર પાણી આવે જ હોય ને પાણી આવતું હોય તો સોખો કરે વગર પાણી શું કરે સોખો કરી 3 વર્ષથી આવીને આવી તકલીફ છે તમારે? હા 3 વર્ષથી તકલીફ આની હશે